નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે આપણી પૃથ્વીના છેક કેન્દ્રથી લઈને આપણા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન સુધી લગભગ બધું જ ચલાવે છે? વેલ, આજે આપણે એ જ રહસ્યમય અને શક્તિશાળી દુનિયામાં જઈશું, ચુંબકત્વના વિજ્ઞાનને સમજીશું. હવે કોઈપણ વસ્તુને જો ઊંડાણથી સમજવી હોય તો એના મૂળ સુધી જવું પડે, ખરું ને? તો ચાલો આપણે પણ આપણી આ સફરની શરૂઆત એક સાવ પાયાના સવાલથી કરીએ. અને એ સવાલ છે, આખરે ચુંબક છે શું? હવે આ સવાલ દેખાવમાં ભલે એકદમ સહેલો લાગતો હોય, પણ એનો જવાબ એ તો અણુના લેવલથી લઈને આખા બ્રહ્માંડ સુધી ફેલાયેલા ભૌતિક વિજ્ઞાનના ઊંડા સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. જો એકદમ સાદા શબ્દોમાં કહીએ ને, તો ચુંબક એક એવી વસ્તુ છે જે લોખંડ જેવી અમુક ધાતુઓને પોતાની તરફ ખેંચે છે. એ પોતાની આસપાસ એક એવું અદૃશ્ય શક્તિનું ક્ષેત્ર બનાવે છે, જેનાથી એ કોઈપણ વસ્તુને અડ્યા વગર જ ખેંચી શકે છે. અને આ જ જે ગુણધર્મ છે ને, બસ એને ચુંબકત્વ કહેવાય છે. પણ આ ચુંબકત્વની જે સમજ છે, એની શરૂઆત કોઈ મોટી લેબમાં નથી થઈ. ના, એની શરૂઆત તો હજારો વર્ષો પહેલાં પહાડોમાં બનેલી એક અચાનક ઘટનાથી થઈ હતી. આ તો એક એવી વાર્તા છે જે કદાચ વિજ્ઞાન કરતાં પણ જૂની છે. વાત કંઈક એવી છે કે ઘણા વર્ષો પહેલાં મેગ્નેશિયા નામની એક જગ્યા હતી. ત્યાં એક ભરવાડની લોખંડની ટોચવાળી લાકડી એક અજીબ પથ્થર સાથે ચોંટી ગઈ. એ પથ્થર બીજું કંઈ નહીં પણ મેગ્નેટાઇટ હતો, એક કુદરતી ચુંબક. વિચારો, એ નાનકડી અચાનક બનેલી ઘટનાએ અજાણતા જ ભવિષ્યમાં દિશાસૂચનથી લઈને આજની હાઈટેક ટેકનોલોજી સુધીની દરેક વસ્તુનો પાયો નાખી દીધો. કમાલ છે નહીં? અલબત્ત, પ્રકૃતિમાંથી મળેલો એ પથ્થર તો માત્ર એક શરૂઆત હતી. જેવી માણસને આ અદૃશ્ય શક્તિની સમજ પડી, તરત જ તેણે પોતાની જરૂરિયાત મુજબના ચુંબકો બનાવવાનું શરૂ કરી દીધું. અને આ જે કૃત્રિમ ચુંબકો બન્યા ને, એમણે તો જાણે ટેકનોલોજીની આખી દિશા જ બદલી નાખી. તો જુઓ, ચુંબકના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે કુદરતી, જે આપણને સીધા જ પ્રકૃતિમાંથી મળે છે, જેમ કે પેલો મેગ્નેટાઇટ પથ્થર. અને બીજો પ્રકાર છે કૃત્રિમ ચુંબક, એટલે કે માનવસર્જિત. આ ચુંબકોનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે એને આપણી જરૂરિયાત પ્રમાણે કોઈપણ આકાર અને કોઈપણ તાકાતના બનાવી શકીએ છીએ. અને આ કૃત્રિમ ચુંબકો અલગ અલગ આકારમાં જોવા મળે છે, જેમ કે પેલો લાંબો ગજીયો ચુંબક, પછી ઘોડાની નાળ જેવો યુ શેપનો ચુંબક, અને ગોળ રિંગ ચુંબક પણ હોય છે. આ દરેક આકાર પાછળ એક કારણ હોય છે. એને એના ખાસ કામ અને ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. સારું, પણ આ બધા ચુંબક, ભલે ને એ કુદરતી હોય કે પછી આપણે બનાવેલા કૃત્રિમ, એ કામ કયા નિયમો પર કરે છે? એમનું જે આ વર્તન છે, એને સમજવા માટે આપણે ચુંબકત્વના કેટલાક મૂળભૂત નિયમો જાણવા પડશે. ચુંબકનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો નિયમ તો એની પોતાની બનાવટમાં જ છુપાયેલો છે. કોઈ પણ ચુંબક લઈ લો, તમે એને તોડીને ગમે કેટલો નામો કેમ ન કરી દો, એને હંમેશા બે ખાસ છેડા તો હશે જ. આ છેડાઓને કહેવાય છે ધ્રુવ. એક હોય છે ઉત્તર ધ્રુવ, એટલે કે નોર્થ પોલ, એન, અને બીજો હોય છે દક્ષિણ ધ્રુવ, એટલે કે સાઉથ પોલ, એસ. આ બે ધ્રુવો જ એમની વચ્ચે થતી બધી ક્રિયાપ્રતિક્રિયાનો મેઇન આધાર છે. અને મજાની વાત એ છે કે તમે ક્યારેય એકલા નોર્થ કે એકલા સાઉથ પોલને અલગ નહીં કરી શકો. એ હંમેશા જોડીમાં જ હોય છે. અને બસ આ ધ્રુવો પરથી ચુંબકત્વનો સૌથી ફેમસ નિયમ બને છે. નિયમ બહુ સિમ્પલ છે. જે વિરુદ્ધ ધ્રુવો છે, એટલે કે નોર્થ અને સાઉથ, એ હંમેશા એકબીજા તરફ ખેંચાશે. પણ જે સરખા ધ્રુવો છે, જેમ કે નોર્થ અથવા સાઉથ, એ હંમેશા એકબીજાને દૂર ધક્કો મારશે. બસ આ જ આકર્ષણ અને અપાકર્ષણનો નિયમ જ ચુંબકીય વર્તનનો પાયો છે. ઓકે, તો આપણે આકર્ષણ અને અપાકર્ષણના નિયમો તો જાણી લીધા. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધું થાય છે કઈ રીતે? એવી તો કઈ અદૃશ્ય શક્તિ છે જે આ ખેંચાણ અને ધક્કો મારે છે? ચલો, હવે આપણે એ જ શક્તિના સ્ત્રોતને સમજવાની કોશિશ કરીએ. જો દરેક ચુંબક છે ને, એ પોતાની આસપાસ એક પ્રભાવનું અદૃશ્ય ક્ષેત્ર બનાવે છે. તમે એને એક અદૃશ્ય બબલ જેવું સમજી શકો. આ બળ ક્ષેત્રને આપણે જોઈ તો નથી શકતા, પણ હા, એની અસર બીજા ચુંબકીય પદાર્થો પર ચોક્કસ અનુભવી શકીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં આને ચુંબકીય ક્ષેત્ર અથવા મેગ્નેટિક ફિલ્ડ કહેવાય છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને, એની તાકાત સૌથી વધારે ક્યાં હોય ખબર છે? એના છેડા પર, એટલે કે એના ધ્રુવો પર. તમે ક્યારે ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો પાથરીને જોજો, એકદમ સુંદર પેટર્ન બને છે.
અને એ પેટર્ન ધ્રુવો પાસે સૌથી વધારે ઘટ્ટ હોય છે. આ જ બતાવે છે કે શક્તિ ત્યાં જ કેન્દ્રિત થયેલી છે. ચુંબકત્વનો સૌથી જૂનો અને કદાચ સૌથી ફેમસ ઉપયોગ એટલે હોકાયંત્ર. એની અંદર જે નાનકડી ચુંબકીય સોય હોય છે ને, એ બીજું કંઈ નહીં પણ આપણી પૃથ્વીના જ વિશાળ ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાને સેટ કરી લે છે. અને એટલે જ એ હંમેશા ઉત્તર દિશા તરફ જ રહે છે. સદીઓ સુધી આ એક સાદા એવા સાધને માણસને મોટા મોટા સમુદ્રો અને અજાણ્યા ખંડોમાં રસ્તો બતાવ્યો છે. તો એક ભરવાડની એ પ્રાચીન શોધથી લઈને આજના આધુનિક સાધનો સુધી ચુંબકે ખરેખર આપણી દુનિયાને ઘણી બધી રીતે આકાર આપ્યો છે. એ સાચે જ એક અજાયબી છે જે વિજ્ઞાન અને આપણા રોજિંદા જીવન બંનેમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આ બધી જાણકારી પછી એક સવાલ મનમાં જરૂર થાય. આપણી આસપાસ નજર કરીએ તો ફ્રિજના દરવાજાથી લઈને ઇલેક્ટ્રિક મોટર અને આપણા કમ્પ્યુટરના ડેટા સ્ટોરેજ સુધી બીજે ક્યાં ક્યાં આ અદૃશ્ય શક્તિ છુપાયેલી હોઈ શકે છે? જરા વિચારજો. કારણ કે આપણી આસપાસની દુનિયામાં આમ વિજ્ઞાનને શોધતા રહેવું એ જ તો સાચી જિજ્ઞાસા છે.